જરૂર વગરના પરિગ્રહોથી લૂંટારી વૃત્તિ બહેકે. મોજ કરતા શોખ વધે ત્યાં થાય હડકવા શ્વાનની પેઠે. જઈશ્વે મોટા ઢેઢ ફજેતા આગ્રહવાણી અથડામણ. જે શબ્દો ઊંચે છે ભેજે ત્યાં ઊભી થઈ જગભૂતાવળ. અહમ મમતની કર્મ ચિકાશે મોહ મદિરે જગ સન્મુખ. કાગારોળને વાણી યુધે ઇન્દ્રિય સુખમાં આળોટે ભૂખ. બધો ભૂખતા ઉતરુભસેને ચાલે સામે જીભા જોડી. આદત મજબૂરી અવિચારી વેણ કથોલે ઘરમાં હોડી. અહંકારને મમતાવાળો સ્નેહ બધો છે વ્યભિચારી. વેપારીને ગ્રાહક જેવો વધઘટ ભાવ જ સંસારી. મારું માની મમતા ચોંટે અહમ રચે જગ કુંડાળું. તેમાં વચ્ચે કો આડું આવ્યું રાગ કઢાવે દ્વેષાણું. દૈહિક ખેંચાણે આકર્ષણ ત્યાર પછી તે વિકર્ષણ. તેમાં અહમ મમતનું ઘર્ષણ અને ઉપજાવે અપકર્ષણ. ભોંભળ કાટે ભગવાયેલું કળિયુગી મન રઘવાયું. નીતિ અનીતિ વગર વિચારે ચરી લીએ જેમ ઢોર હરાયું. અણહકના લક્ષ્મી વિષયોમાં મરોડ ચતુરા અપધ્યાને. લૂંટબાજાળા દુર્ધ્યાનોથી વધે બળતરા ત્રિપાધને. જય સચ્ચિદાનંદ. આ પરિગ્રહને આપણે સારી રીતે સમજી લઈએ કે એ છે શું. એટલે અપરિગ્રહ એ ચોથું મહાવ્રત છે. વિતરાગોના માર્ગમાં ઓરિજિનલી 4 મહાવ્રત હતા. મહાવીર ભગવાનને 5મું મહાવ્રત બ્રહ્મચર્ય મહાવ્રત મૂક્યું હતું. પણ આ અપરિગ્રહનો મતલબ કેવળ બાહ્ય ત્યાગ નથી, પણ પોતાના સંપૂર્ણ મારાપણું અને મમત્વ ભાવથી બધા જ પ્રકારની આસક્તિથી પૂર્ણતા મુક્ત થવું તેને કીધું છે. એટલે અહીંયા એ સમજી લઈએ આપણે કોઈ પણ વસ્તુ વ્યક્તિ, પદ, પ્રતિષ્ઠા, શરીર, પોતાના મનના વિચારો કે માન્યતા, એને મારું કહીને માનવું અને એની પકડ રાખવી
એની મૂર્છા રહેવી, મારાપણું રહેવું, એને પરિગ્રહ કીધું. અને આ બધી જ પ્રકારની પકડનો અભાવ, કોઈ ચીજ પ્રત્યે મમત્વ ભાવ નહીં, એ અપરિગ્રહ. એટલે એટલા એને શું કહીએ, ધન સંપત્તિ પૂરતું આ સીમિત નથી. અને મૂળ વસ્તુ આપણે સમજીએ, આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે. એટલે કે રસ્તે ચાલતા, એટલે કે વ્યવહારમાં સંપૂર્ણ ખૂપેલા, પણ કંઈક મહા પુણ્ય હતી. એ પુણ્યના આધારે દાદા મળ્યા, દાદાનું વિજ્ઞાન મળ્યું. એટલે આ અક્રમ વિજ્ઞાન એવી રીતે મળેલું છે. આખો માર્ગ જે છે એ ત્યાગનો છે, છોડવાનો છે. અને આપણે બધું જ ગ્રહણ કરીને બેસેલા છે. ધન સંપત્તિ, પરિવાર, વસ્તુ, પોતાનો ધર્મ, પણ વ્યવહાર ધર્મને પણ પકડીને બેસેલા છે. એટલે એ બધાના મારાપણામાંથી છૂટી જવું, એને અપરિગ્રહ કીધો. એટલે પરિગ્રહ એ મૂળમાં હિંસક ભાવ જ કહેવાય. અને અપરિગ્રહી થાય સંપૂર્ણ, એ સંપૂર્ણ અહિંસક થયા. પણ અહિંસા મહાવ્રત જે પહેલું ભણેલું છે, એમાં બધા જ આવી જાય, પણ એને લોકો સમજે નહીં. એટલે એની વિગત આવી રીતે ઝીણવટ ભરી કરેલી છે. અને કેમ આપણને જરૂર વગરના પરિગ્રહ કીધું અહીંયા? કારણ કે હું શુદ્ધાત્મા છું, જેમને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું, એમને સ્વરૂપ ગ્રહણ થઈ ગયું. અને જે પોતાનું સ્વરૂપ નથી, આ મન વચન કાયા, નામ, નામની માયા, ભાવ, કર્મ, દ્રવ્ય, કર્મ, નો કર્મ, એ પ્રકૃતિના 7 પોટલા એ દાદાને, જ્ઞાની પુરુષને સમર્પિત કરી દીધા છે. એટલે ખરેખર તમારા રહ્યા નથી. એટલા માટે આપણે શું કીધું? હું શુદ્ધાત્મા છું મારા દ્રવ્યથી, હું શુદ્ધાત્મા છું મારા દ્રવ્યના ગુણોથી, હું શુદ્ધાત્મા છું મારા દ્રવ્યના ગુણોના પર્યાયથી. આટલી જ મારી માલિકીની વસ્તુ છે. એ સિવાય બીજું જે કંઈ બધું છે, એ આગળનું અજ્ઞાનતામાં ભરાઈ પડેલું છે. એનો ઉકેલ લાવવાનો છે. એટલે વ્યવહાર આપણને કહે છે કે તમે હવે અમને મુક્ત કરો. એટલે અહીંયા આપણે મન વચન કાયા, એટલે કે આ શરીરને, આ વ્યવહારને સંપૂર્ણ મુક્ત થવામાં મદદરૂપ થઈએ. અને દાદાએ એટલી જબરજસ્ત વિચારણાથી કહ્યું છે, ત્યાગમાં કરતા ભાવ હોય છે, અને સંભાવે નિકાલમાં સહજપણે ત્યાગ આપ્યો છે, આજ્ઞા રૂપે આપ્યું છે. એટલે જ્યારે એનો ત્યાગ થશે, એ કોઈને ખબર નહીં પડે ને આપણને ખબર પડે ને, સહેજે એ ખરી પડશે. એટલે આપણને આજ્ઞા આપી છે. એટલે ચોથી આજ્ઞામાં આપણને અપરિગ્રહ વ્રત આપી દીધું છે, કે જેને તમને ખબર પડી છે કે મારું નથી, અને છતાં એના ઉપર માલિકી ભાવ રહે છે, મારાપણું રહે છે. તો કંઈક એનો સંભાવે નિકાલ કરી નાખજો. પહેલા એને ઓળખજો કે આ વ્યવહાર છે, અને હું નિશ્ચય સ્વરૂપ થયેલો છે, અને હિસાબથી આવેલું છે, અને મારે એનો સંભાવે નિકાલ કરવાનો છે. તો જ્યારે સંભાવે નિકાલ કરવો જ છે, એ શુદ્ધાત્માના ખાતામાં જાય છે. અને સંભાવે નિકાલ થઈ જાય ત્યારે આપણું એક ખાતું, શુદ્ધાત્માનું ખાતું પૂરું. એટલે અહીંયા આ અપરિગ્રહ મહાવ્રત એને દાદાએ આવી રીતે આપ્યું છે. એટલે જ કવિરાજે કીધું કે જરૂર વગરના પરિગ્રહ. એટલે અહીંયા દાદાએ બધા ઉદાહરણ આપ્યા છે કે કેવી રીતે એ પરિગ્રહ વાણી સંબંધી છે, વસ્તુ સંબંધી છે, વ્યક્તિ સંબંધી છે, માન્યતા સંબંધી છે, કે હું આ માનું છું. અને એના કારણે બધું મનના વિચારો માટે, એટલે કે
એને શું કહેવાય? આ લોકોએ કીધું છે વસ્તુનો ત્યાગ થાય, સંપત્તિનો ત્યાગ થાય, પણ પોતાની માન્યતાનો ત્યાગ કરવો એટલે દાદાએ કીધું કે તીર્થંકર ભગવાન તો વિતરાગો, એમને એમની વિતરાગતાનો પણ આગ્રહ નહોતો અને તેથી એ મુક્ત થયા અને મુક્તિનો માર્ગ બધાને બતાવી ગયા. આજે આપણે જોઈએ તો એક તો જીવન વ્યવહારમાં અંદરના વ્યવહારમાં માન્યતાની ખેંચાખેંચી બહુ હોય છે. દાદા ગયા પછી દાદાની વાતને એક જણ આ રીતે સમજે છે, બીજા બીજી રીતે સમજે છે અને બે સમજણ ઇન્ટરપ્રિટેશનનું અથડામણ થાય છે. પેલા કે દાદાએ આવું કીધું છે, પેલા કીધું દાદાએ આવું કીધું છે. પાછા એમાં કેટલાક તો એમ પણ કહે છે જે દાદાએ નથી કીધું ને તે હું કહું છું. એટલે આ બધી વાતો એવી છે કે એવી રીતે આ તમામ પ્રકારના આપણા ઝઘડા મૂકી જાય અને ત્યારે આપણે એમાંથી છૂટીએ. મુદ્દો તો આજે એ છે, એક તો આ વેદ કર્મની ઝંઝટ, વિષયોની ઝંઝટ, 5 ઇન્દ્રિયોના સુખોની ઝંઝટ, લક્ષ્મીની ઝંઝટ, કેમ કેમ કરીને ભેગું કરીએ. દાદા આપણને કીધું વ્યવસ્થિત છે મોક્ષે જતા સુધી વ્યવસ્થિત તમારું ચલાવી લેશે, એટલે એની ઝંઝટમાં પડવાનું નથી. પણ એનો ખ્યાલ નથી રહેતો એટલે બુદ્ધિના પ્રભાવમાં આવીને બધું માથાકૂટ થયા કરે છે, કચકચ થયા કરે છે, મારું તારું થયા કરે છે, ખેંચાખેંચી થાય છે. એને આપણે શુદ્ધાત્માના ઉપયોગથી અંતરાત્મા દશાએ સારી રીતે સમજી લઈએ અને એમાંથી સમ્યક સમજણથી, સમ્યક બુદ્ધિની સમજણથી જે દાદાએ સમજણ પાડી છે એમાંથી બહાર નીકળી આવવાનું છે. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ સામામાં શુદ્ધાત્મા જોઈને આ વ્યવહારને સમ્યક બુદ્ધિથી ઓળખીને સમજીને એમાંથી નીકળી જવાનું એ સંભાવી નિકાલનું હેતુ છે. એટલે આ રીતે આપણે બધા જ સંસારના આ બધા વ્યવહારમાંથી, એની પકડ ખેંચ, પોતાપણામાંથી આપણે સારી રીતે નીકળી જઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં દાદા ભગવાન સમાધિ ક્ષેત્રમાં